બનાસકાંઠાના કાંકરેજની વાત કરીએ તો કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે ડાભી રાજપૂત સમાજનો નવયુવાન બીએસએફની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના માદરે વતનમાં પાછા ફરતા ગામલોકો દ્વારા ભવ્ય બાઇક રેલીનું દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. તો કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે ડાભી રાજપૂત સમાજના નવયુવાન ડાભી અજયસિંહ રણુભા પોતે ભારતીય સીમા ફોર્સથી 6 મહિનાની ટ્રેનિંગ પૂર્ણ કરીને પોતાના માદરે વતનમાં પાછા ફરતા ગામલોકોમાં હરખની હેલી ઉભરાઈ છે. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરવામાં આવે તો રાજપૂત સમાજમાં સૌપ્રથમ વખત બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં સતત પ્રયત્નશીલ રહીને 6 મહિનાની ટ્રેનિંગ કેમ્પ પૂર્ણ કરી પોતાના ઘરે આવ્યા અને ત્યારે દુગાવાડા પંચમુખી હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવી અને ગામના લોકોએ ભવ્ય બાઇક રેલી યોજી અને તેઓનું સ્વાગત કર્યું હતું. આ સાથે જ સૌપ્રથમ વાદળી ગૌમાતાના સ્ટેચ્યુને નમન કરીને મેઇન બજાર થઈને ગૌમાતાના મંદિરે દર્શન કરીને આશીર્વાદ લીધા. આ અંતર્ગત વાત કરવામાં આવે તો સિહોરી શહેરના તમામ યુવાનો અને વડીલો સહિત મહિલાઓ અને બાળકો પણ ત્યાં ઉપસ્થિત જોવા મળ્યા અને આ બાબતે વાત કરીએ તો સિહોરી ડાભી રાજપૂત સમાજનું ગૌરવ વધાર્યું છે અને હવે ભગવતીને પ્રાર્થના કરી હતી કે ભારત દેશના વીર જવાન અજયસિંહ ડાભી ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી. મારું નામ ડાભી અજય રણુભા. મારું સપનું હતું કે હું આર્મીમાં જોડાઉં અને દેશની સેવા કરું અને મારું સપનું આજે પૂરું થયું છે. 6 મહિનાની ટ્રેનિંગ પૂરી કરીને આજે આવ્યો છું અને ગામ લોકોએ મારું સ્વાગત કર્યું છે. તે બદલ તેમને આભાર માનું છું. કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે સિહોરી ગામનું ગૌરવ, અમારા દરબાર સમાજનું ગૌરવ, ડાભી અજુબા રણુબા વજણી પાટી બીએસએફ જોઈન્ટ કર્યા પછી આજે પોતાના વતન સિહોરી ખાતે એનું આગમન થયું. બેઝિક તાલીમ પૂરી કર્યા પછી જ્યારે સિહોરીમાં એનું આગમન થયું ત્યારે ગામના તમામ સમાજના લોકોએ શોભાયાત્રાના માધ્યમથી આ દીકરાનું ભવ્ય સ્વાગત કર્યું. સિહોરી તાલુકાનું મુખ્ય મથક હોવા છતાં આજ સુધી અમારા ગામમાં કોઈ આ દેશની સેવામાં લાગેલું નહોતું. ઘણી બધી અન્ય જવાબદારીઓમાં જોડાયેલા હતા, પણ બીએસએફ આર્મી જેવી મહત્ત્વની જે દેશની રક્ષા માટેની જે વ્યવસ્થાઓ છે એમાં સિહોરીમાંથી આજ સુધી કોઈ સમાજમાંથી કોઈ જોડાયેલું નથી. આજે અમારા ગામ માટે ખૂબ ગૌરવની વાત છે, દરબાર સમાજ માટે ખૂબ ગૌરવની વાત છે. અજુબા રણુભા ડાભી એ બીએસએફ જોઈન કરી, બેઝિક તાલીમ પૂરી કરી અને ગામના લોકોએ ખૂબ ઉમળકાભેર એનું સન્માન કર્યું અને હું એને શુભેચ્છા પાઠવું છું. ખૂબ સારા સમયમાં બીએસએફ જોઈન કર્યું. જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવા મજબૂત નેતા, જે આધુનિક સાધનોની વ્યવસ્થા થતી હોય, તમામ પ્રકારની સૈન્યને છૂટ આપવામાં આવતી હોય, એવા સમયે બીએસએફ જોઈન કર્યા પછી જ્યારે સિહોરીમાં પોતાના માદરે વતન અજુબા ડાભીનું આગમન થયું ત્યારે ગામના લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું. દીકરાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમના પરિવારના લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બાકીના સમાજના લોકોને વિનંતી કે 12 પાસ પછી દેશની રક્ષા કરી શકાય છે. આ દીકરો આજે લાગ્યો, આખા ગામના લોકોએ સન્માન કર્યું. આપને પણ વિનંતી છે કે જે આપણા દીકરા દીકરીઓ 12 પાસ કર્યા પછી કોઈ વ્યવસ્થામાં જોડાતા નથી તો દેશની રક્ષા માટે આપણે કામ કરી શકાય છે એવી વિનંતી પણ.